આત્મીય શ્રોતાજનો નમસ્કાર. આજના પ્રવચનની શરૂઆત શાંત સુદારસના ગ્રંથમાં અનિત્ય ભાવનાના શ્લોકથી આપણે વાતની શરૂઆત કરીશું. શાંત સુદારસ ગ્રંથ વિનય વિજયજી મહારાજે રચ્યો છે. પુણ્ય પ્રકાશ પણ રચનારા વિનય વિજયજી મહારાજ છે. પર્યુષણ પર્વમાં આપણે જે બાલાઓ બોધ કલ્પસૂત્ર વાંચીએ છીએ એની ગોઠવણ પણ બાલાઓ બોધમાં વિનય વિજયજી મહારાજે કરી છે. શાંત સુદારસ ગ્રંથ અતિ સુંદર ગ્રંથ રહેલો છે. એમાં એક એક ભાવના વિશે બહુ સુંદર રીતે સાધકોને સમજાવેલ છે. તો આજે આપણે એક શ્લોક લઈએ છીએ એ શાંત સુદારસ ગ્રંથમાંથી. આયુર્વાયુતરસ્તરંગ તરલમ લગ્નાપદ સંપદા સર્વેપેન્દ્રિય ગોચરાશ્ચ ચટુલા સંધ્યાબ્રરાગાડિવત મિત્ર સ્ત્રી સ્વજનાદિસંગમ સુખમ સ્વપ્નેન્દ્રજાલોપમં તત્કિં વસ્તુ ભવે ભવેદિયમુદા માલંબનમ યત્સતામ. આ શ્લોકમાં અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું છે. અનિત્ય ભાવના શેના માટે છે? આપણને સંસારમાં રહેતા રહેતા અનેક વસ્તુઓ પર લગાવ આવી જાય. આ મારો, આ મારો, આ મારો. આ લગાવને તોડવા માટે, લીનતા તોડવા માટે, લીનતા આપણને લીનતા રહેલી હોય ઘણી ચીજોની, એ લીનતા તોડવા માટે આ અનિત્ય ભાવનાનું ચિંતન બતાવ્યું છે. પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિ, આ ત્રણેય ચીજો આ સંસારમાં બદલાયા કરે છે. પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિ. પાત્રો બદલાયા કરે છે. આજે આપણે કોઈક પાત્ર ભજવતા હોઈએ. માની લો કે કોઈ સાસુનો પાત્ર ભજવે છે, કોઈ દાદાનો પાત્ર ભજવે છે, કોઈ નાનાનો પાત્ર ભજવે છે, કોઈ કાંઈ પાત્ર ભજવે છે, કોઈ કાંઈ પાત્ર ભજવે છે. આજે આપણે આ ભાવમાં જે પાત્ર ભજવ્યો એ ફરીને ભાવમાં આ જ પાત્ર આપણે ભજવીએ કે ન ભજવીએ એની ખબર નહીં. પાત્ર બદલાય, પદાર્થો બદલાય. આપણે અત્યારે જે તે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, જે તે કાંઈ, આ પદાર્થો પણ એકના એક રહેતા નથી, બદલાયા કરે છે. શાયદ આજે આપણે માણસ છીએ તો અનાજ ખાઈએ છીએ, કાલે કોઈ કર્મના કારણે આપણને સદગતિ સારી ન મળે ને આપણે તિર્યંક થઈ જઈએ તો શું ખાઈએ? આપણે જાનવર થઈ જઈએ તો શાયદ આપણે ઘાસચારો પણ ખાઈએ. પાત્રો બદલાય છે આ સંસારમાં, તેમ પદાર્થો પણ બદલાય છે, બદલાતા જ રહે છે. પરિસ્થિતિ પણ બદલાતી રહે છે સંસારમાં. આજે એક પરિસ્થિતિ છે, થોડીવાર પછી પરિસ્થિતિ કેવી આવશે આપણને કાંઈ ખબર નથી. એટલે આ સંસારમાં પાત્રો બદલાયા કરે છે, પદાર્થો બદલાયા કરે છે, પરિસ્થિતિ બદલાયા કરે છે. એમાં આપણને લીનતા ના આવે, ખૂબ રાગ ના આવે. એ રાગ નબળો પડે આપણો
એટલા માટે અનિત્ય ભાવનાનું ચિંતન કરવાનું મહાપુરુષો આપણને કહે છે. ધર્મ ધ્યાનમાં આપણે દાખલ ક્યારે થઈએ ખબર છે? મહાપુરુષો એમ કહે છે, અનિત્યાદિ વિષયોમાં ચિત્ત જ્યારે એકાગ્ર થાય ત્યારે ધર્મ ધ્યાન નામ અપાય. અત્યારે આપણે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ, પણ ધર્મ ધ્યાન ક્યારે કે અનિત્યાદિ જે વિષયોમાં આપણો ચિત્ત એકાગ્ર થઈ જાય, એકાગ્રતા આવી જાય. આ અનિત્ય 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 એમાં જ્યારે આપણો ચિત્ત એકાગ્રતા પ્રાપ્ત કરે, એકાગ્ર થઈ જાય, ત્યારે આપણે ધર્મ ધ્યાનમાં પ્રવેશ કર્યો છે એમ કહેવાય. તો અનિત્ય ભાવનામાં વિવેચન કરતાને વિનય વિજયજી મહારાજ કહે છે, આયુર વાયુ તરત તરંગ તરલમ. આપણું આયુષ્ય કેવું છે? કોઈ ગેરંટી નથી. કોઈ વ્યક્તિ છાતી ઠોકીને કહી શકતો નથી કે આટલા વર્ષ સુધી હું જીવવાનો છું. આભ અને ગાભ એનું કોઈ કાંઈ ન કહી શકે. આભ એટલે આકાશ. આગાહીઓ કરે કે 30 તારીખના ખૂબ વરસાદ વરસશે. આ તો કુદરત છે, ક્યારે રૂખ બદલી નાખે અને હવા ક્યારે ચેન્જ થઈ જાય કાંઈ ખબર ન પડે. આભ અને ગાભનું ક્યારે કોઈ કહી શકતું નથી. તો આપણા આયુષ્યની કોઈ જ ગેરંટી નથી. શાયદ આપણને ક્યારેક કયો રોગ લાગુ પડી જાય એ આપણે કાંઈ કહી શકતા નથી. લહેરચંદભાઈ સરસ રીતે આ ચોમાસા માટે બધા આગેવાનો સાથે સક્રિય ભાગ લેતા હતા. ખૂબ ઈચ્છા હતી, ભાવના હતી. પણ આપણે સાંભળીએ છીએ કે અત્યારે એ કોઈક બીમારીમાં પટકાયા છે. આવી બીમારી ગમે ત્યારે ગમે તેને આવી શકે છે. મને બીમારી ના આવે, હું ખૂબ નિયમિત છું, આવું કહેનાર પણ, નિયમિત રહેનાર પણ ક્યારે બીમારીનો ભોગ બને, રોગનો ભોગ બને એ કાંઈ પણ કહેવાતું નથી. એટલે આપણું આયુષ્ય કેવું છે? વાયુ જેવું, પવન જેવું. પવનની આપણને ગુણો ભરવી હોય, પવનની આપણને બેગો ભરવી હોય, પવનની આપણને થેલીઓ ભરવી હોય, રેતીની થેલી ભરાય પણ પવનની થેલી ભરાય? હા, પવન તો અસ્થિર છે, એને આપણે પકડી શકતા નથી. મેં હમણાંના પવનને પકડ્યો છે એવું કોઈ કહી શકે? પવન ક્યારે પણ પકડાતું નથી. એ રીતે આપણું આયુષ્ય છે કોના જેવું છે? પવન જેવું. મેં પહેલાં કીધું હતું, આપણે ગમે તે ગતિમાં જશું, ગમે તે ગતિના આયુષ્ય અસ્થિર રહેલા છે. ચાહે પછી સાગરોપમનું આયુષ્ય રહેલું હોય, ચાહે પલ્યોપમનું આયુષ્ય રહેલું હોય, પણ કોઈ પણ ગતિમાં આયુષ્ય સ્થિર નથી, ધ્રુવ નથી. તરત જ આયુષ્ય પૂરું થાય અને તરત જ ભવ પલટાય, ભલ પલટાય એટલે પાત્ર પણ પલટાય. અત્યારે જે તે પાત્ર આપણે ભજવીએ છીએ, પછી કદાચ આપણે મનુષ્ય થઈશું તો એને પાત્રમાં નહીં હોઈએ, પછી આપણા કર્મ પ્રમાણે આપણને પાત્ર મળશે. તરત તરંગ તરલમ. આપણું આયુષ્ય કેવો રહેલો છે? એક તો વાયુની ઉપમા આપી. બીજા નંબરમાં કહે છે આપણું આયુષ્ય છે એ મોજા આવે, તરંગ આવે. સમુદ્રમાં તો આપણે જોતા રહેતા હોઈએ છીએ કે કેવા તરંગ આવે. એક તરંગ પૂરો થાય ન થાય ત્યાં બીજો તરંગ પૂરો થાય ન થાય ત્યાં ત્રીજો તરંગ. આમ તરંગ પર તરંગ, તરંગ પર તરંગ દરિયામાં આવતા રહેતા હોય છે. તરંગને ક્યારે કોઈ પકડી શકે? તરંગ પકડાય? જેમ તરંગ પકડાતું નથી અને તરંગ જેમ અસ્થિર છે, સ્થિર નથી, સતત ચાલુ જ છે. એક વિલીન થાય, બીજો ઊભો થાય, બીજો વિલીન થાય, ત્રીજો ઊભો થાય. એ રીતે જે રીતે સમુદ્રના તરંગો અસ્થિર રહેલા છે, તે રીતે આપણું આયુષ્ય પણ સમુદ્રના તરંગોની જેમ અસ્થિર રહેલું છે, ચંચળ રહેલું છે. લગ્નાપડઃ સંપદઃ. જેટલી સંપદાઓ આપણને મળી છે, સંપત્તિ મળી છે, આબાદી મળી છે, એ આબાદી લગાતાર રહેતી નથી.
આજે આપણે આબાદીમાં જીવીએ છીએ, કાલે પરિસ્થિતિ પલટાય તો આપણી આબાદી બરબાદીમાં પણ ફેરવાઈ શકે છે. એટલે હરેક સંપત્તિની પાછળ, સંપત્તિ એટલે કેવલ પૈસો નહીં, સંપત્તિ એટલે બધી ચીજો, હરેક સંપત્તિની પાછળ વિપત્તિ છુપાયેલી છે. ક્યારે કઈ સંપત્તિની પાછળ કઈ વિપત્તિ આવે કાંઈ ખબર ન પડે. વિપત્તિ એટલે આપણે જે તે સામગ્રીઓ ભેગી કરી રહ્યા છીએ એ બધી સંપત્તિ કહેવાય. એ સંપત્તિ પર ક્યારે વિપત્તિ આવી જાય કાંઈ ખબર ન પડે. ક્યારે ટાંચ આવી જાય, હોય આપણા બાપની, હોય આપણી મહેનતની, પણ ક્યારે સંપત્તિ પર ટાંચ આવે કાંઈ ખબર ન પડે. તો હરેક સંપત્તિની પાછળ આપદા છુપાયેલી છે. ત્રીજી વાત કરે છે, સર્વે પેન્દ્રિય ગોચરાશ્ચ ચટુલા સંધ્યાબ્ર રાગાદિવત. અત્યારે આપણે પાંચેય ઇન્દ્રિયોના જે સુખો ભોગવી રહ્યા છીએ, વિષયો ભોગવી રહ્યા છીએ, એ બધા ભોગ સુખો, એ ઇન્દ્રિયના વૈભવો કેવા રહેલા છે? સંધ્યાભ્ર રાગાદિવત. સંધ્યા સમયે આકાશમાં શું થાય? સંધ્યા આપણે જોઈએ ને ઘણી વખત આકાશમાં, તો સંધ્યા જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે થોડીવાર વાદળા કેવા રંગ પકડે, થોડીવાર વાદળા કેવા કલર પકડે, થોડીવાર કેવા આકાર ધારણ કરે. એ સંધ્યા સમયે વાદળાઓ કંઈક આકાર ધારણ કરે, કંઈક કલર ધારણ કરે, પણ કેટલા ટાઈમ સુધી હોય? તો આપણું જીવન છે એ આકાશમાં સંધ્યા સમયે જે કંઈ કલર અને આકાર થતા હોય તેના જેવું આપણું જીવન છે. એટલે બદલાયા કરે, બદલાયા કરે, બદલાયા કરે. સ્થિરતા કોઈ પણ વસ્તુની નથી. મિત્ર સ્ત્રી સ્વજનાદિ સંગમ સુખમ સ્વપ્નેન્દ્ર જાલોપમમ. અને મિત્રનું સુખ, સ્ત્રીનું સુખ, પુરુષનું સુખ, સ્વજનાદિનું સુખ, પરિવારનું સુખ, આ બધા સુખો કેવા રહેલા છે? સ્વપ્નેન્દ્ર જાલોપમમ. ઇન્દ્રજાળ જેવા રહેલા છે. ઇન્દ્રજાળ સમજો ને તમે, ક્યાં થાય ઇન્દ્રજાળ? જેને આપણે ઇન્દ્રધનુષ કહીએ, એ ઇન્દ્રધનુષ ક્યાં થાય? આકાશમાં થાય. કેટલા કલર રહેલા હોય? પણ એ ઇન્દ્રઝાડ કે ધનુષ, ઇન્દ્રધનુષ કેટલા ટાઈમ સુધી હોય? થાય, વિખરાઈ જાય. આપણને એમ કે કાંઈક સંકેત આપે છે, ખબર નહીં કઈ રીતે ઇન્દ્રધનુષ થાય છે. તો એ બધો સ્વપ્ન જેવો રહેલો છે. થાય ને વિલીન થાય, થાય અને વિલીન થાય. છેલ્લે વાત કરે છે, તત્કિમ વસ્તુ ભવે ભવે દિહ મુદ્દા માલંબનમ તત્સતામ. જે સત્પુરુષો રહેલા છે, જે સમજદાર માણસો રહેલા છે, જે કાંઈક જીવન વિશે જાણી રહ્યા છે, સમજી રહ્યા છે, એવા લોકો આવામાં શું ફસાય? આવામાં શું ફસાય એમ પૂછે છે. આવું બધું હોય સંસારમાં, તો આમાં કયો માણસ એકદમ લગાવ રાખે કે ના આ બધું મારું છે, મારું છે, મારું છે? લગાવ ક્યાં સુધી રાખે? જે અણસમજુ રહેલા છે, જે અજ્ઞાની રહેલા છે, જે મૂઢ રહેલા છે, એ કદાચ એના પર મુગ્ધ રહે, એના પર આફરીન રહે, એના પર લગાવ રાખે. પણ જે ગમાર નથી, જે મૂઢ નથી, જે અજ્ઞાની નથી, તે વ્યક્તિઓ આવી ચીજો પર ક્યારે પણ લગાવ રાખતા નથી, રતિ રાખતા નથી, પ્રેમ રાખતા નથી, રાગ રાખતા નથી. એ તો સમજે છે કે આ બધું નાટક જ છે. અને હકીકતમાં આ સંસારમાં નાટકથી વધારે કાંઈ પણ નથી. બધું અનિત્ય 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 રહેલું છે. એક વિચારક કહે છે કે તીર્થંકર ભગવંતોએ જે સંસારને અને જે વસ્તુને અનિત્ય બતાવી છે પોતાના જ્ઞાનમાં, એવા સર્વજ્ઞ પ્રભુએ જે ચીજોને અનિત્ય બતાવેલી હોય એને નિત્ય કરવા માટે કોણ સમર્થ છે? કોઈ પણ ચીજોને અત્યારે આપણે નિત્ય કરવા જઈશું તો કઈ ચીજ આપણાથી નિત્ય થવાની છે? આમ જોવા જઈએ તો આત્મા સિવાય બધું અશાશ્વત છે. કોઈ જ વસ્તુ શાશ્વત નથી. આપણે કહીએ કે ફલાણી ચીજ શાશ્વત છે, તો બિલકુલ નથી, બદલાયા કરે છે. એક વખત પાલીતાણા વલ્લભીપુર સુધી હતું, પછી ઘસાતું ક્યાં સુધી આવ્યું? અને એક સમય એવો હતો કે અમુક તીર્થોની
કોઈ કિંમત જ ન હતી. એમ કહે છે ઘણા લોકો કે બકરીઓ ચરતી હતી. આજે એનો પુનરુદ્ધાર થયો, જીર્ણોદ્ધાર થયો, નૂતનીકરણ થયું તો એની કાંઈક પ્રતિષ્ઠા જામી. બાકી ફેરબદલી બધી ચીજ વસ્તુઓ પર થતી રહેતી હોય છે. એક શાશ્વત શું છે? હા, એહ શરીર શાશ્વતું ક્ષણ મેં છીજંતા પ્રીતિ કિસી ઉપરે જીય સ્વાર્થવંત રે જીવ સાહસ આદરો. 5 ભાવનાની આ એક ઢાળ છે. એ ઢાળમાં કહે છે એહ શરીર અશાશ્વતું ક્ષણ મેં છીજંત. આપણો શરીર કેવો છે? નિત્ય છે કે અનિત્ય છે? આપણો શરીર અનિત્ય છે, અશાશ્વત છે, શાશ્વત નથી. ક્ષણ મેં છીજંત. એક ક્ષણમાં આપણા શરીરમાં કેટલાય ફેરફારો થઈ જતા હોય. થોડા વર્ષો પહેલાં મણિલાલભાઈ સ્કૂલે જતા હતા પાર્ટી પેન લઈને, હા, ત્યારે કેવા હતા? પછી ધીરે 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 આ શાશ્વત શરીરમાં કેટલા ફેરફારો થાય. હા, થોડી વાર પહેલાં આ માતાજી છે જુવાન હતા ને, દોડાદોડી કરતા હતા. આજે વય વીત્યા પછી શરીર છીજી ગયું ને, શરીર ક્ષીણ થઈ ગયું ને. દરેક વ્યક્તિના શરીર છીજતા હોય છે, મતલબ કે ક્ષીણ થતા હોય છે. આપણે નાનપણનો ફોટો જોઈએ આપણો, હા, તો કેવા લાગીએ? કોઈ એકાએક આપણો ફોટો લઈ આવે ને, આપણે માની લો કે 50, 60, 70 વર્ષના થઈ ગયા હોઈએ, અને પછી આપણો નાનપણનો કોઈ ફોટો લઈ આવે 4, 5 વર્ષનો, આપણે જોઈએ તો વિશ્વાસ બેસી આપણને કે એ મુજો ફોટો હેડો બેસી આવો. જો આપણા શરીરમાં પ્રતિક્ષણે ફેરફારો થાય છે. અત્યારે કલાક બેસીશું ને, એ કલાક દરમિયાન આપણા શરીરમાં કેટલાય ફેરફારો થઈ જાય છે. પ્રતિક્ષણે પ્રતિ પડે આપણા શરીરમાં ફેરફારો થાય છે. એનાથી કહી શકાય કે આપણો શરીર નિત્ય નથી, પણ કેવો છે? અનિત્ય રહેલો છે. બધું સ્વપ્ન જેવું છે, સાચું કાંઈ જ નથી. એક આપણે ખુલ્લી આંખે સ્વપ્ન જોઈએ છીએ અને એક બંધ આંખે સ્વપ્ન જોઈએ છીએ. હકીકતમાં ખુલ્લી આંખે જોવાય છે એ પણ સ્વપ્ન છે, અને બંધ આંખે જોવાય છે એ પણ સ્વપ્ન છે. મહાપુરુષો કહે છે કોઈને સાચું મનાય તેમ નથી. આપણે માની લીધું છે સાચું. ખુલ્લી આંખે જે જોઈએ છીએ એ આપણને બહુ સાચું લાગે છે, સારું લાગે છે. હકીકતમાં એ સાચું એ નથી અને સારું એ નથી. એક રાજકુમાર બીમાર પડ્યો. એકનો એક કુંવર હતો અને ભયાનક બીમારીમાં એ પટકાયો. રાજા વૈદોને બોલાવે છે. ટ્રીટમેન્ટ ચાલુ થઈ, પણ જેમ જેમ ટ્રીટમેન્ટ થવા લાગી તેમ તેમ શરીર બગડતું ગયું. એકનો એક કુંવર છે, લાડકો છે, જીવલેણ કોઈક બીમારીમાં પટકાયો છે. રાજવૈદો ઉપચાર કરે છે પણ એની બીમારી મટતી નથી. આપણે શરીરને પકડવા માટે કેટલી કોશિશ કરીએ છીએ કે કાંઈ ફેરફાર ન થાય તો સારું. અને આપણે મેકઅપ એવા કરાવીએ છીએ બહેનો, મેકઅપ એવા કરાવે 60-70 વર્ષના બેન થોડી વાર માટે જુવાન લાગે. એવા વાળ ગોઠવે, એવા ચહેરા પર કંઈક લગાવે. થોડી વાર આપણને લાગે પણ પરસેવાથી રેબઝેબ થાય એટલે મૂળ સ્વરૂપ છતો થાય માતાજીનો. હા, આ બધું કેવું છે? અસલી નથી. આ બધી બનાવટ છે, નકલી છે. થોડા સમય માટે આપણને જરાક રાજી રાખે. ઓ જે મેકઅપ કરતા હોય ને બ્યુટી પાર્લરમાં, હું તમને આરીસો સામે જ રાખેલો હોય. હજી શું ફેરફાર કરું વાળમાં? તો વળી બહેનો કે એક વાર અહીંયા રાખે, એક વાર અહીંયા રાખે. હા, થોડી વાર માટે આપણને એમ લાગે કે આ 60 વર્ષના આપણા જગદંબા હા અત્યારે તો 40 વર્ષના થઈ ગયા લાગે છે. પણ એ બ્યુટી પાર્લરમાં કરાવેલો મેકઅપ કેટલા ટાઈમ સુધીનો હોય? હા, તમારા અસલી વાળ રહેલા હોય અને પછી તમે વાળ કાળા કરાવો,
સેટ ન થાય હો. માથા સાથે કરાવેલા વાળ ક્યારે પણ સેટ ન થાય. એટલે તરત જ ખબર પડી જાય કે આ માણસે વાળ કાળા કરાવ્યા છે. હવે હમણાં બહુ જે ચલણ ચાલે છે વાળ કાળા કરાવવાનો, પણ આપણે વાળ ગમે તેટલા કાળા કરાવીશું પણ શરીર તો આપણો શું કહેવાય